ગુજરાત ક્રીડા મંડળ દ્વારા મુંબઈ ખાતે યોજાયેલી લંગડી અને ખોખો સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલા ગુજરાત ક્રીડા વડોદરા 90 વર્ષથી વધુ સંસ્થા અવિરતપણે ચાલી રહી છે. આ સંસ્થામાં અનેક બાળકો વિવિધ રમતો રમાડવામાં આવે છે. ત્યારે આજે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ થાણે ખાતે યોજાયેલ લંગડી સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ખોખોમાં વિજેતા થનાર બાળકોનું આજે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જી સર, વસંત પંચમી શું કાર્યક્રમ અહીંયા રાખવામાં અમે વસંત પંચમી એટલે શું છે કે વસંત પંચમી આ હિન્દુ લોકોનો બહુ મોટો તહેવાર છે અને વસંત પંચમીના દિવસે અમારા સંસ્થાના ગુરુવારે આદ્ય ગુજરાત ક્રીડા મંડળના વસંત બળવંત કપ્તાન, જેમનો જન્મ 5 ફેબ્રુઆરી 1905માં વડોદરા ખાતે થયો હતો, તે દિવસે વસંત પંચમી જ હતી. એના થોડા સમય બાદ વસંતરાવ કપ્તાને ગુજરાત ક્રીડા મંડળની આ સ્થાપના કરી. એ જે સ્થાપના કરી એ સ્થાપના પણ એમને ફેબ્રુઆરી 1932માં કરી. આજે આ સંસ્થા 91 વર્ષથી વ્યવસ્થિત રોજ સાંજે 6 થી 8 દરમિયાન રમતગમત રમે છે. અમારે ત્યાં લંગડી, ખોખો, બાસ્કેટબોલ, રિંગ ટેનિસ અને ઇતર એથ્લેટિક્સની જે રમતો છે તે આયોજન અમારું રોજનું થાય છે અને છોકરાઓ નિયમિત 6:30 થી 8 આ ગ્રાઉન્ડ પર આવે છે. આજે શું કાર્યક્રમ અહીંયા રાખવામાં? આજે કાર્યક્રમ અમે અહીંયા નાના બાળકોનું જે નેશનલ થઈ લંગડી સ્પર્ધાની ઠાણા ખાતે મુંબઈ, એના અંદર છોકરાઓ જે ચેમ્પિયન થયા એ લોકોનો એક સમારંભનું આયોજન કર્યું. બીજું કે અમારા બરોડા ડિસ્ટ્રિક્ટ ખાતે ખોખોની ટુર્નામેન્ટ સલંગા 2 મહિનાની અંદર 3 વખત થઈ. એમાં ગુજરાત ક્રીડા મંડળની સિનિયર છોકરાઓની ટીમ આ 3 વખત ચેમ્પિયન થઈ. એના કારણે છોકરોનું બહુમાન કરીએ એટલે અમે આજે આ કાર્યક્રમ આયોજિત કરેલ છે. શું નામ સર આપણું? મારું નામ કાંચન દાટકે, હું સંસ્થાનો સેક્રેટરી છું. Subscribe now and press the bell icon. Never miss an update.